નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વેધર અપડેટમાં અત્યારે વાત કરીએ કે આજે અને અત્યારે કયા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, કારણ કે ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સતત 2 દિવસથી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક એવા જિલ્લા છે કે જ્યાં અત્યારે વરસાદની એવી સિસ્ટમ જામી છે કે ત્યાં એકદમ વધારે જે વરસાદ છે તે ધડબડાટી બોલાવી રહ્યો છે અને જે વરસાદની બેટિંગ છે તે પણ શરૂ થઈ ગઈ છે, કારણ કે ચોમાસું હજુ સત્તાવાર રીતે ગુજરાતમાં નથી બેઠું, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે અત્યારે ગુજરાતમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. લગભગ કચ્છનો એક એવો વિસ્તાર છે કે જ્યાં સાવ હળવોથી મધ્યમ વરસાદ કહી શકાય અને ઘણા બધા જિલ્લામાં જે તાલુકો છે, ઘણા બધા તાલુકા એવા છે કે જ્યાં વરસાદ સાવ ઓછો એટલે કે નહીવત પ્રમાણમાં હશે, પરંતુ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા ગુજરાતની અંદર આપણે એ વાત કરીએ કે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્ર આખો પંથક છે ત્યાં આપણને અત્યારે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. આ પરિસ્થિતિનું એ સૂચન છે કે જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ અને જે જુનાગઢ, સુરેન્દ્રનગરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને જે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં આપણને મધ્ય ગુજરાતના વડોદરા, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારો દેખાઈ રહ્યા છે અને ખાસ જે દક્ષિણ ઝોન છે એમાં સુરત છે, વલસાડ છે, નવસારી છે, ભરૂચ છે, આ બધા જ વિસ્તારોમાં અત્યારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ કે એ પરિસ્થિતિ એટલા માટે છે કારણ કે જે મહારાષ્ટ્રના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આપણને અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, એટલા માટે ગુજરાતના જે દક્ષિણ ભાગ છે ત્યાં આપણને વરસાદ સૌથી વધારે દેખાય છે. અને ખાસ કરીને જે અરબ સાગરની અંદર પણ જે સિસ્ટમ સક્રિય ધીમે ધીમે થઈ રહી છે, ભલે હજુ સુધી ગુજરાત આવતે એમને વાર લાગવાની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવામાન નિષ્ણાંતો છે તે એવું કહી રહ્યા છે કે આ સિસ્ટમ ક્યાંક અસર નથી કરવાની, પરંતુ જે અત્યારે સિસ્ટમ બની રહી છે એમાં જે પવનો ભેગા થઈ રહ્યા છે એ પવન છે અલગ અલગ દિશામાં ફંટાઈ રહ્યા છે, એટલા માટે એ વધારે પવન ફૂંકાઈ રહ્યા છે. એમના થકી ગુજરાતના દક્ષિણ ભાગ હોય, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વરસાદ આવવાનો છે. વાવાઝોડાની અસરને કારણે આ વરસાદ નથી, પરંતુ એમાં જે પવનો ભેગા થઈ રહ્યા છે અને એ જ પવનો છે તે ગુજરાતની અંદર અસર કરી રહ્યા છે, એટલા માટે ત્યાં વરસાદ છે. કારણ કે અરબી સમુદ્રની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં પણ વરસાદ છે. એટલે ખાસ કરીને જે વિસ્તાર લાગુ પડે છે મહારાષ્ટ્રનો, એમના કારણે દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ દેખાઈ રહ્યો છે. હવે આ પરિસ્થિતિ જોઈએ તો આપણને અતિ ભારે વરસાદ ક્યાં છે તે પણ સૌથી પહેલા જોઈ લઈએ. સાંજ પડતા પડતા થોડો એવો વરસાદ છે તે ઓછો થવાનો આપણને દેખાઈ રહ્યો છે, પરંતુ જે ગીર સોમનાથના ઉના છે, જે ધારી તાલુકાના વિસ્તારો છે, એ બધા જ આપણે જોઈએ તો અહીંયા આપણને વરસાદ દેખાય છે. જુનાગઢમાં પણ ભારે વરસાદ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાની આજુબાજુના વિસ્તારો છે ત્યાં જ વરસાદ છે, બાકી જે બનાસકાંઠાના વિસ્તારો છે ત્યાં આપણને એટલો વરસાદ નથી દેખાતો. પરંતુ ખાસ કરીને આજની આ પરિસ્થિતિ છે કે ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સિવાય આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ જે રીતે આ સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવી રહી છે એટલે આપણને આ જે એકદમ વધારે વરસાદનો જે ફ્લો છે તે આપણને અહીંયા ગીર સોમનાથના વિસ્તારોમાં અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. અને અહીંયા જે સિસ્ટમ ગુજરાતથી થોડા જ અંતરથી દૂર છે, તેમ છતાં જે અહીંયા જોઈ રહ્યા છો આ પવન બધા અહીંયા ભેગા થઈ રહ્યા છે. અમુક પવનનો ફ્લો છે સીધો જ ગુજરાત તરફ આપણને દેખાઈ રહ્યો છે, એટલા માટે કે અહીંયા આપણને વરસાદી માહોલ દેખાય છે. એટલે આજના દિવસ માટે પણ ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ રહેવાનું છે. ખાસ કરીને વરસાદી માહોલ દેખાવાનો છે. જે રીતે આપણે જોયું હતું કે બંગાળની ખાડીની અંદર પણ અને અરબી સમુદ્રમાં પણ બે સિસ્ટમ એટલે કે અલગ અલગ જગ્યા પર એક એક સિસ્ટમ થઈ રહી છે. એ સિસ્ટમ ક્યાંક હજુ ગુજરાતને અડતા તો વાર લાગવાની છે, પરંતુ તેમ છતાં નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે વાવાઝોડું આવવાનું છે, પરંતુ એ શક્યતા અત્યારે નહીવત દેખાઈ રહી છે કે ગુજરાતને વધારે નુકસાન કરવાનું છે. કારણ કે એવું પણ સામે આવ્યું છે કે જે વાવાઝોડું છે તેમની વિરુદ્ધ દિશામાં ફંટાઈ રહ્યું છે, એટલે કે ગુજરાતમાં અસર નથી કરવાની, પણ એના જે પવનો છે તે ખાસ કરીને ગુજરાતના જે તટીય વિસ્તાર છે, જેટલા પણ દરિયાના કિનારે જેટલા પણ વિસ્તારો આવેલા છે ત્યાં ચોક્કસ નુકસાન કરવાના છે. અને ખાસ કરીને એક વાત એ પણ છે કે અત્યારે જે ખેડૂતો છે મૂંઝવણમાં છે કે વરસાદ આવી રહ્યો છે, હજુ ઉનાળુ પાક અમારે ઊભો છે, તો એમને કઈ રીતે બચાવો. અને ખાસ કરીને જો પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ છે તો આ વરસાદની અંદર પણ જે ખેડૂતો પાસે જમીન ખાલી છે, એ લોકો વાવણી કરી શકે એમ છે, તો એ લોકોને એવું છે કે કરી દઈએ કે પછી જો વાવાઝોડું ઇનકેસ આવશે તો નુકસાન કરશે ખરા.
એટલે અત્યારે ખેડૂતો છે તે બંને બાજુથી તકલીફમાં એ મુકાઈ રહ્યા છે કે ઘણાને ઉનાળુ પાક ઉભો છે, ઘણાને ચોમાસુ પાકની વાવણી કરવી છે, એટલે એ પણ વિચારે છે કે જો વાવાઝોડું આવશે તો જો નવો પાક વાવીશું અને નુકસાન થશે તો વધારે વરસાદ પડશે તો વધારે જમીનની અંદર પાણી જશે તો જે પાક વાવવામાં આવ્યો હશે, જે બીજ રોપવામાં આવ્યા હશે એ ક્યાંક નુકસાન ન જાય, એટલે એ પણ ચિંતામાં છે. અને બીજું એ કે જે આ વરસાદ છે તે બંધ થવાનું નામ નથી લેતો, ઉનાળુ પાક હજુ પણ જમીનમાં ઉભો છે, એમને લણવાનો સમય છે, તેમ છતાં કે તડકો નીકળતો નથી, તો પછી હવે કરવાનું. એટલે જે રીતે અત્યારે મૂંઝવણમાં ખેડૂતો મુકાયા છે અને હવે તેમના જ માટે એ જોવાનું છે કે આ વાવાઝોડાની જે અત્યારે અસર વર્તાઈ રહી છે એ વાવાઝોડું ગુજરાત તરફ આવવાનું છે કે નહીં, અને આ વખતે શું નામ આપવામાં આવ્યું છે તે બધું જ સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી. ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે, કેમ કે ઘણા દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી, એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે 22 મે આસપાસ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થશે, પણ આ સિસ્ટમ છે આજે 21 મે 2025ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે. અત્યારે મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે, જેમાં ટેમ્પરેચર, ભેજથી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા. એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે, મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે. એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે. અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ. હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ. અત્યારે જે પ્રમાણે આની મૂવમેન્ટ દેખાઈ રહી છે, અલગ અલગ મોડેલોની અંદર હજી ઘણા બધા મત મતાંતર છે, કેમ કે અમે જે પ્રમાણે સેટેલાઇટથી આની જે ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ મુજબ અલગ અલગ મોડેલો છે, અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે, છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે. એટલે અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે, એ સાયક્લોન બનશે તો એનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે. એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે. જો કે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે. એ ટ્રેક ચેન્જ થશે એની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહેશું. ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે, કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોનો હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે, પણ આ એકદમ ધીમી ગતિએ આ સિસ્ટમ ચાલવાની છે. આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ સાયક્લોન પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે અત્યારે ખાસ આપણે બધા મિત્રોએ એલર્ટ રહેવાનું છે, કોઈ ચિંતામાં નથી આવવાનું, પણ એલર્ટ રહેવાનું છે, સાવધાન રહેવાનું છે, સાવચેત રહેવાનું છે, કેમ કે અરબ સાગરની અંદર હવે એક સાયક્લોન બને તેવી શક્યતાઓ મજબૂત બનતી જાય છે, વધારે શક્યતાઓ દેખાઈ રહી છે અને આ સાયક્લોન બનશે એટલે સૌપ્રથમ અમારા તરફથી આપ સુધી આ માહિતી પહોંચાડવામાં આવશે. હવે જે રીતે અત્યારે વાવાઝોડાની વાત કરવામાં આવી રહી છે, તમામ ખેડૂતોને અત્યારે એક જ ચિંતા છે કે જો વાવાઝોડું આવશે તો હવે શું થવાનું છે, કારણ કે સૌથી વધારે મૂંઝવણમાં ખેડૂત જ હોય છે, કારણ કે એમને પોતાનો પાક કોઈકને જમીનમાં અંદર હોય છે તો કોઈકને લણવાનો બાકી હોય છે. અને અત્યારે જ્યારે ચોમાસાની સત્તાવાર જાહેરાત થાય પહેલા જ્યારે વરસાદની આ પરિસ્થિતિ છે તો ખેડૂતો વિચારી રહ્યા છે કે આવનાર સમયમાં ચોમાસું કેવું રહેશે, કારણ કે ચોમાસું સારું જાય એ બધાને જોઈતું હોય છે કે ચોમાસું સારું રહેવું જોઈએ, પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે જો ખેડૂત છે તે પોતાનો પાક કઈ રીતે બચાવે છે તે પણ જોવાનું છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.